વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદી કોને કહેવાય, બહુપદી એટલે શું, બહુપદીના પ્રકારો એના વિશે આપણે ખૂબ સારી સમજણ મેળવેલી છે દીકરાઓ. હજી એક વખત તમે અગાઉનું જે લેક્ચર છે, આ અગાઉનો વિડીયો છે, એને શાંતિથી સાંભળી લેજો, જેથી કરીને આ દાખલા સમજવામાં આપણને સરળતા રહે. હા, ફરીથી અહીંયા આપણે જરાક રિવિઝન કરી લઈએ. જરાક બહુપદી એટલે શું, તો કે એક કરતાં વધારે પદ હોય, એક કે એક કરતાં વધારે પદ હોય. બહુપદી પોલિનોમિયલ એવું તમને કીધું હતું. પછી એના પ્રકારોમાં આપણે એવું બોલતા હતા કે ચલને આધારે, ચલને આધારે. તો આ ઈ જ છે. નીચે આપેલી અભિવ્યક્તિઓ, એટલે આ બધી અભિવ્યક્તિ કહેવાય. મેં રકમ લખી રાખી છે જેથી કરીને આપણો સમય બચે. આ અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે? હા, એક ચલ વાળી છે. અને કઈ બહુપદી એક ચલ વાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. સાવ સહેલું. જેમાં માત્ર એક જ ચલ દેખાતો હોય તો ચલ તરીકે શું હોય? ચલ તરીકે સ્મોલ લેટર, બીજી એબીસીડી યાદ આવે છે? આમ એ બી સી આખી એબીસીડી આવી રીતે ચલ તરીકે દર્શાવાય. ચલને દર્શાવવા માટે એ બી સી આખી એબીસીડી હો, એક્સ વાય ઝેડ એવા સંકેતનો ઉપયોગ થાય છે. જો આ બીજી એબીસીડી, કે સાચી વાત સર, હવે અમને સમજાઈ ગયું. આમ લખેલું હોય ને તો એને આપણે ચલ તરીકે ન લઈ શકાય. છતાં ક્યારેક ક્યારેક તમે આવું છાપેલું જુઓ તો સ્વીકારી લેવાનું, ભાઈ એને ભલે લખ્યું, એમાં બાંધવા નહીં જવાનું, લખ્યું કરવા ચાલે. ક્લિયર? બાંધવા નહીં જાવ ને, એ કે સાહેબ અમારામાં કોઈ બાંધે એવું છે જ નહીં. આવો મેં તો ડાયા દીકરા હોય ને એને જ ભણવાની મજા આવે. ભણવામાં ડાયા દીકરાની જ જરૂર છે દીકરાઓ. હાલો પાછા આવી જાઓ. આવી રીતે દર્શાવાય તો કે હા. હવે એક ચલ હોય તો માત્ર એ, એટલે બધામાં માત્ર એ આવે. બી હોય તો બધામાં માત્ર બી આવે. એવી રીતે અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા x ની 2 ઘાત 4x વર્ગ માઇનસ 3x વત્તા 7. માત્ર x એક જ દેખાણો છે, એટલે એક ચલ બહુપદી છે. આ એનો જવાબ થયો દીકરાઓ. એક ચલ બહુપદી છે. પછી બીજી વાત કરી હતી, બહુપદીની ઘાત છે ને એ પૂર્ણ સંખ્યા હોય. બહુપદીની ઘાત કેવી હોય? પૂર્ણ સંખ્યા. 2, અહીંયા 1, અહીંયા કાંઈ ન હોય, ત્યાં x ની 0 ઘાત હોય. x ની 0 ઘાત આવેલી હોય. અહીંયા લખેલું નથી, જરૂર નથી, જરૂર નથી. આગળના લેક્ચરમાં બધું જ સમજાવી દીધું છે દીકરાઓ. હા, પણ મને ખબર હોય ને, મારા અમુક દીકરા હોય ને આળસુ છે. મને કે એમ નહીં, આળસુના પીર છે એમ કહ્યું. મેં તો હાલો, અમુક બાળકો એવા હોય એ કે આગળનું શું કરવાનું જોઈએ. તમને ખબર એકવાર શું થયું ખબર? ક્લાસમાં કેટલાય આળસુ વિદ્યાર્થી બેઠા હતા ને, તે સાહેબે પૂછ્યું એ કે આમાં આળસુ હોય આંગળી ઊંચી કરો. તો બધાએ આંગળી ઊંચી કરી હો. એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી જ ના કરી. બોલો. તો સાહેબે એને તો ખબર હતી કે આ આળસુ જ છે. હા, એ કે એટલે તે આંગળી કામ ઊંચી ના કરી? એ કે સાહેબ આંગળી ઊંચી કરવાની આળસ થઈ. બોલો, આવો આળસુ હતો. આપણે એવા નથી ને? એ કે ના સાહેબ અમારે ભણવું છે અને તમે ભણાવશો એટલે ફટાફટ અમે તમે કીધેલા રસ્તે કાર્ય કરવા લાગશું. ફટાફટ વિડીયો જોશું, નોટબુક ઉતારશું અને નોટબુકની અંદર આ બધા દાખલા લખી નાખશું. મેં કીધું વાહ, ચાલો. હવે ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અહીંયા y ની તો કે 2 ઘાત. અહીંયા એક જ ચલ છે. જો મન કે સર આમાં તો કંઈક 2 ને આમ છત્રી દીધી છે,
મેં કીધું એને વર્ગમૂળ 2 કહેવાય. શું કહેવાય? વર્ગમૂળ 2. હા, દાંત કાઢો કે મને ખબર છે સાહેબ, વર્ગમૂળ 2 કહેવાય. હવે વર્ગમૂળ 2 છે ને દીકરા, એ અચળ છે. અચળની અંદર વર્ગમૂળની નિશાની હોય ને તો ચાલે, એને બહુપદી કહેવાય. એટલે આ બહુપદી છે. હા, ક્યાંક આગળના લેક્ચરમાં સમજાયું અધૂરું સમજાયું હશે તો તમે આને ના પાડી દેશો, બહુપદી નથી, પણ એ બહુપદી છે. ચાલો, આ બહુપદી છે અને એક જ ચલ છે એટલે આપણે એ લખવાનું એક ચલ બહુપદી છે. હવે આ બહુપદી જ નથી. બહુપદી નથી શા માટે? તો કે t ની ઘાત, t ને વર્ગમૂળની નિશાની મળેલી છે, ઘાત અપૂર્ણાંક છે, અપૂર્ણાંક ન ચાલે. આવી રીતે હોય ને દીકરાઓ, અને આમ લખાય 3 પછી t ની 1/2 ઘાત આવી એ ન ચાલે. આ ઘાત અપૂર્ણાંક છે, અહીંયા ન ચાલે. ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. બહુપદી નથી કારણ કે ચલ t ની ઘાત શું નથી? પૂર્ણ સંખ્યા નથી. ફરીથી ધ્યાન દેજો, પૂર્ણ સંખ્યા નથી. બાળકો, પૂર્ણ સંખ્યા સમજાયું છે? હા, પૂર્ણ સંખ્યા માટે પહેલા યાદ કરો, પ્રાકૃતિક સંખ્યા એટલે કોણ? તમને સમજાયું હતું. પ્રાકૃતિક સંખ્યા n, એમાં કોણ આવે? 1 2 3 4 5 6. મન કે એમ નહીં, 1 2 3 ટી લે કે ટી એવું ના હોય દીકરાઓ. તા તો ઓલો તો છે ને બેઠો મ્યુઝિક સાથે વાત કરતો તો આમ, બરાબર, ટી બોલો એવું કહેતો હતો. એવું નહીં. આપણે શું વિચારવાનું? 1 2 3 અનંત સુધી. હવે ઘણા બાળકો છે ને મને પ્રશ્ન પૂછે કે સર આવા જે લીટા છે એ 3 લીટા કરવાના, 4 લીટા કરવાના? મેં કીધું એવું નિશ્ચિત ન હોય. તમને એમ થાય કે 3-4 લીટા કરી અને પછી આ ગણનો સંકેત પૂરો કરવો છે, આને ગણ કહેવાય. એ તમારે આગળ ગણવામાં આવશે દીકરાઓ. આ ગણનો સંકેત છે. રેડી? હવે પૂર્ણ સંખ્યા એટલે શું દીકરાઓ? W, એના હોલ નંબર કહેવાય. WHOLE, હોલ. એમાં 0 આવી જાય. આ બધું એમનું 1 2 3 4 5 અનંત સુધી, એ એમનું અનંત સુધી. મને કે એ શબ્દ ન સમજાયો. અરે મેં કીધું ભલા માણસ, આમ 1 2 3 4 5 6 7 આમાં માયલું જાય. મને કે સર ક્યાં સુધી? 100 લખવાના? અરે મેં કીધું 100 થી નહીં આગળ આમ હાલવાનું. મને કે 200 સુધી? અરે મેં કીધું એમ નહીં, 200 300 એમનું હાયલું જ જાય. મને કહે સાહેબ 1000? અરે 1000 નહીં, અનંત સુધી, જેનો કોઈ અંત જ નથી. હા, લાખ, 10 લાખ, 50 લાખ, કરોડ, 50 કરોડ, આમ હાયલું જ જાય અનંત સુધી, જેનો અંત જ નથી. ચાલો, અહીંયા બહુપદી નથી. હાલો, અહીંયા પણ નથી હો. શા માટે? આને y ની -1 ઘાત કહેવાય. દીકરાઓ ખાસ ધ્યાન દો, છેદમાંથી અંશમાં આવે એટલે ઘાત બદલે. આપણે જૂના સમયમાં શીખીને આવ્યા છું ક્યાં x ની 3 એટલે આને આમ લખાય, x ની 3 ઘાત એટલે 1/x ની -3 ઘાત. હવે આમ હોય 1/y ની 5 ઘાત તો y ની -5 ઘાત. આવું થાય. આ બધું ખ્યાલ છે આપણને. ઘાત અને ઘાતાંક એમાં આ બધું શીખીને આવ્યા છે દીકરાઓ. એટલે આ થયું y અહીંયા આવી જાય એટલે y ની માઈનસ છે. પણ કે સર હજી નથી સમજાતું. ચાલો દીકરાઓ, આપણું કામ સમજાવવાનું જ છે. અહીંયા થયું 2/y એટલે આને આમ લખાય હો, છૂટ છે. આવું 2/y એટલે 2 × 1/y. આવું છે. તમારા 8મા ધોરણ સુધી ક્યાંય ન આવ્યું હોય તો હવે સમજો, આ બે એક જ છે. ફરીથી હું સમજાવીશ. આ બધું જેમ જેમ આગળ ભણતા જઈશું એવું આ બધું શીખવાડવામાં આવશે જ. 8માં શીખીને આવ્યા હોય, 8મા ધોરણ પહેલા શીખી ગયા છે આ બધું. હવે 1/y એ તો હમણાં જ વાત કરી. હા, 1/y હોય ને
એ શું છે ખબર? y ની 1 ઘાત. કારણ કે બાળક y હોય એની 1 ઘાત તો હોય જ. હા, અહીંયા અત્યારે શું છે તો કે સર કંઈ દેખાતું નથી. મેં કીધું ચશ્મા પહેરો. એ કે એવા ચશ્માની વાત નથી સાહેબ, એમ તો અમને બધું દેખાય. તમે દેખાવશો લે કે હું તો દેખાવ ને ભલા માણસ. x ની મને કે 1 ઘાત, એમ અહીંયા y ની 1 ઘાત. હા છે આ ઉપર વહી જાય, અંશમાં આવી જાય. y છેદમાં છે, ત્યાંથી અંશમાં આવે, છેદમાંથી અંશમાં આવે, -1. હા, આમ થાય એટલે આ લખ્યું છે. ચાલો હવે અહીંયા -1 એ આવું તો નથી ને? જો આવું નથી, ઋણ ન ચાલે. ના ન ચાલે. 0 1 2 3 એવું બધું ચાલે, પણ -1 ન ચાલે. એટલે આપણે અહીંયા બોલશું, શું બોલશું? બહુપદી નથી. બહુપદી જ નથી. પછી હવે એક ચલ દ્વિચલ એની ક્યાં ચર્ચા જ કરવાની છે? આપણે પૂછ્યું છે શું? કઈ બહુપદી એક ચલ વાળી છે? હવે બહુપદી જ નથી તો પછી એક ચલ કે દ્વિચલ એની કઈ ચર્ચા કરવાની આવતી નથી. ના પાડજો, બહુપદી નથી. એનું કારણ એ આવો, કારણ કે ચલ y ની અહીંયા t છે ને, આ t અહીંયા હતો, આ જો ને ચલ કહેવાય. આમાં ચલ y છે, આમાં ચલ x છે, આમાં ચલ t છે, અહીંયા ચલ y છે. એટલે અહીંયા કારણ કે શું લખશું? ત્યાં આવવા કારણ ચલ, કારણ કે ચલ y ની ઘાત પૂર્ણ સંખ્યા નથી. y ની ઘાત પૂર્ણ સંખ્યા નથી. બોલો હેલું છે કે નહીં? તો કે હા સર. હવે આપણે આ પાંચમો ને છેલ્લો દાખલો. મને કે સર બહુપદી છે. મેં કીધું હા બાળક, બહુપદી છે. હવે ચલ ત્યાં 3 છે, x y અને t એમ 3 ચલ છે. તો આપણે અહીંયા લખશું ત્રિચલ બહુપદી છે. આમ તો ડાયરેક્ટ જવાબ આવી ગયો. આપણે એનો જવાબ આમ લખાય, કઈ બહુપદી એક ચલ વાળી છે? તો કે એક ચલ બહુપદી નથી. પેલા એવું લખી નાખો. ચાલો, એક ચલ બહુપદી નથી. આવું લખી નાખીએ, કારણ કે આપેલ બહુપદી, આપેલ અભિવ્યક્તિ ત્રિચલ બહુપદી છે. પૂરું લ્યો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. નોટબુકમાં આ બધા દાખલા વ્યવસ્થિત લખવાના છે. તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો ટેક્સ્ટ બુકની PDF મને કહેજો તો હું તમને WhatsApp કરી દઈશ દીકરાઓ. ચાલો ક્લિયર? આ બધા દાખલા પાકી નોટમાં તમારે ઉતારવાના છે. સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાવાનો. એટલે બીજો દાખલો ગણીએ. એક્ઝામ્પલ 2 અને 3 એટલે કે દાખલો બીજો અને દાખલો ત્રીજો એકદમ સહેલો છે દીકરો. આ સ્વાધ્યાય 2.1 આખું સહેલું છે. હાવ હેલું. નીચેનામાં x વર્ગ નો સહગુણક લખો. આ 4 દાખલા પૂછ્યા છે. ચાલો પહેલી રકમ શું છે? 2 + x વર્ગ + x. તો આપણે એ લખવાનું x વર્ગ નો સહગુણક. દીકરાઓ આમાં x વર્ગ વાળું પદ ક્યાં? x વર્ગ વાળું પદ અહીંયા છે. હા છે ને? એ કે હા સર. હવે એનો સહગુણક શું થાય? તો કે x વર્ગ ની આગળ શું આવ્યું છે? મને કે કાંઈ નથી આવ્યું. મેં કીધું કાંઈ ના હોય ને ત્યાં એકડો તો હોય જ, એટલે +1. આ પ્લસ નિશાની ન લખો તોય ચાલે, કોઈ ખીજાશે નહીં. હા, માઈનસ હોય તો માઈનસ લખવી ફરજિયાત છે, પ્લસ લખવામાં અહીંયા ફરજિયાત છે નહીં. હાલો હવે આ દાખલા મેં આ બધું તૈયાર જ રાખ્યું છે. 2 - x વર્ગ + x ઘન. હવે આમાં x વર્ગ નો સહગુણક શું થાય? તો કે આ રહ્યું. એની આગળ કોણ છે? તો કે -1.
x વર્ગનો સહગુણક થાય -1. કોઈ વાંધો? ઈ કે ના. હવે અહીંયા x વર્ગ વત્તા x, હવે એની આગળ આ છે તો x વર્ગનો સહગુણક શું થાય? x વર્ગની આગળ કોણ છે? બસ. હા, હવે અહીંયા ચોથો દાખલો √2x -1. દીકરા, આમાં x વર્ગ વાળું પદ જ નથી. અહીંયા વર્ગ છે ઈ કે ના. આપેલી રકમમાં x વર્ગ વાળું પદ છે જ નહીં. ના રે ના, ગેરહાજર છે. મને કે હે ગેરહાજર? અરે ગેરહાજર નહીં દીકરાઓ, ગેરહાજર છે, એબસન્ટ છે. મને કે એબસન્ટ હોય એ ગેરહાજર. અમારા સ્કૂલમાં આવું જ હોય. મેં શું એ કે સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થી એબસન્ટ હોય ને એને ગેરહાજર કહેવાય. પણ એ કે સર, મેં કીધું શું? એ કે જે ગેરહાજર હોય ને એના અહીંયા ગેરહાજર ગણવામાં આવે. મેં કીધું ભાઈ તારી પાસે સેન્સ ઓફ હ્યુમર એમ છે ભાઈ, હાસી વાત હો. જે ગેરહાજર હોય ને એને અહીંયા ગેરહાજર ગણવામાં આવે. ચાલો દીકરાઓ, આપણે અહીંયા x વર્ગ વાળું પદ છે જ નહીં. ના રે ના, નથી જ. મને કે તો લખી નાખવાનું. લે કેવા પ્રશ્ન કરે. ઓલો બેઠો કે એને લખી જ નહીં. લખવાનું નથી બાળક. ના હોય નહીં, લખાય નહીં. એ કે મારે લખવું છે. લે તો આમ લખાય. લખવું હોય ને તો આમ લખાય 0x વર્ગ વત્તા √2x -1. હા, લખવું હોય તો આમ લખી શકાય. એ કે મેં સર આવું જ લખ્યું. તો મેં કીધું તો ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન. એવું એને કીધું. ઇંગ્લિશ બોલાય કઈક. હા, કઈક કો અહીંયા ઉતર્યો. આ x વર્ગની આગળ કોણ છે? મેં કીધું એમ નહીં. x વર્ગની આગળ 0 છે. અહીંયા x વર્ગ વાળું પદ જ નથી તો x વર્ગનો સહગુણક 0. લ્યો, આવા સરળ દાખલા છે. પૂરું થઈ ગયું દીકરાઓ. હવે અહીંયા આવીએ. દાખલો ત્રીજો શું કહે છે ખબર? સમજવાનું છે. હા, 35 ઘાતાંક વાળી દ્વિપદી. તો આપણે અહીં લખીએ. જવાબ ચાલુ થયો, આન્સર 35 ઘાતાંક વાળી દ્વિપદી. ઢગલો એક મળે, અસંખ્ય મળે. મને કે અમારે તો એક જ લખવી છે. મેં તો આપણે 3-4 લખશું. પહેલી વાત તો એ શું કીધી એને? દ્વિપદી એટલે બે પદ છે. અને 35 ઘાતાંક વાળી એટલે એની મોટામાં મોટી ઘાત 35 છે. જો સમજજો, મોટામાં મોટી ઘાત 35. એટલે તમે આમ લખી નાખો આ 35. પછી અહીંયા વત્તા લખો, ઓછા લખો, એની કાંઈ એને લેવા દેવા છે નહીં. આપણે બે પદ લખવાના, બે લખ્યા. પછી અહીંયા 35 ઘાત હોય ને તમને એમ લાગે કે મારે 30 ઘાત લખવી છે એટલે આ લખાઈ ગયું, પૂરું થઈ ગયું. આ જવાબ લ્યો, 35 ઘાતાંક વાળી દ્વિપદી. ફરીથી બોલું છું, 35 ઘાતાંક કીધો છે એટલે x લખીને એની 35. આ તો બોલો બેઠો મન કે મારે x ના લખવું હોય, y લખવું હોય તો ચાલે. હા ચાલે. x ની 35 પછી x લખીને એની 35 થી ગમે એ નાની ઘાત. એટલે આવી દ્વિપદીના ઉદાહરણો ક્યાં છે? તો કે x ની 35 વત્તા x ની 30. લ્યો, અઢળક ઉદાહરણો મળે. હવે તમને એમ થાય કે મારે આમ લખવું છે, 2x ની 35 -7x. એટલું જ લખવું છે, ચાલે. શા માટે? આપણે એક જ વાત યાદ રાખવાની દીકરાઓ, x ની મોટામાં મોટી ઘાત 35 હોવી જોઈએ. ઓલો કે સર હું આમ લખું તો x ની 15 ને x ની 20. મેં કીધું ન ચાલે. એ કે આર્યા 20 અને 15 35 થઈ ગયા. મેં કીધું એવા ઘરના નિયમો લગાડવાના નહીં. ના રે ના. પણ એ કે અમારે લગાડવા છે. મેં તો 2 માર્ક જતા રહ્યા. એ કે તો આપણે નથી લગાડવા. એમ ઘરના નિયમ માર્ક ઉડી જાય તો આપણે ઘરના નિયમ લગાડવા નથી. ચાલો દીકરાઓ, આ ન ચાલે. શા માટે ન ચાલે? કઈ આમ થોડોક સરવાળો ચાલે. હાલો આવી. હવે વધતા હોય ઓછા હોય, તમને એમ થાય કે મારે આમ લખવું છે, 5y ની 35 ઘાત -3.
અચળ, કાંઈ સંખ્યા જ નહીં બીજી એકેય. આવા તમે અઢળક ઉદાહરણો લઈ શકો, અઢળક ઉદાહરણો લઈ શકો. એટલે હું એમ લખી નાખું છું વગેરે. આવા અઢળક અઢળક એવી અઢળક લખી શકો તમે પદાવલી બહુપદી. હા જે સર આ પદાવલી શબ્દ બોલાય, પદાવલી બહુપદી આમ તો બે સમાનાર્થી શબ્દ છે મિત્રો. ચાલો 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ. આપણે કેટલા લખ્યા? મને કે 3. મને કે હું કરવાનું 3 લખ્યા ભાઈ? એક કીધા હોય તમે કેમ 3 લખો છો? મેં કીધું ભાઈ આ એક કીધા છે મેં 3 તમારને સરખી રીતે સમજાઈ જાય, વ્યવસ્થિત રીતે મગજમાં ગોઠવાઈ જાય એટલે આપ્યા છે. મેં કે અમારે 3 લખવાના. મેં કીધું પાકી નોટમાં 3 લખવાના, પરીક્ષામાં ગમે એક લખવાના. મને કે આ સિવાયના લખીએ તો? મેં કીધું ચાલે, સાચું હોવું જોઈએ. ચાલો હવે એને શું કીધું? 100 ઘાતાંક વાળી એક પદી ના ઉદાહરણો. હવે આની જેમ એક પદી એક જ પદ તમારે લખવાનું છે 100 ઘાતાંક એટલે સીધે સીધે આ લખી નાખો, ચાલ્યું લ્યો, પૂરું થઈ ગયું. 100 ઘાતાંક એક પદ, એક જ પદ. અથવા આમ લખી શકાય -5y ની 100. આ માઇનસ હાલે, એમાં કોઈ ના પાડે. t ની 100 ઘાત ના આગળ 3 મૂકી દો. કોઈને એમ થાય કે મારે x y અને z લખવા છે, કોઈ આવું લખી શકે 100x ની 100 સોરી z ની 100 ઘાત વગેરે. આ ગમે તે લખી શકાય. આપને શું પૂછ્યું? ઘાતાંક કેટલા? 100. એનાથી વધુ ના જોઈએ. એક પદ, એક જ પદ લખવાના. એક પદ, એક બસ, એ બધા એક જ પદ છે. ચાલો આ બીજો અને ત્રીજો દાખલો સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકમાં ઉતારી લ્યો દીકરા. એકદમ સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. ચોથો અને પાંચમો દાખલો એકદમ સરળ. બાળકો આ 2.1 આખું સ્વાધ્યાય સહેલું છે. માત્ર બહુપદીની ઘાત જણાવો એવું પૂછ્યું. બોલો બહુપદીની ઘાત એટલે સમજાવી દીધું. મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. લ્યો હા, આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 3. ભાઈ ચલની હો. ચલ કોણ છે? તો કે x. હા, અહીંયા x ની ઘાત 1, અહીંયા x ની ઘાત 2, x ની ઘાત 3 એટલે બહુપદીની ઘાત કેટલી થઈ? 3. લ્યો બહુપદીની ઘાત 3. મોટામાં મોટી ઘાત હોય એનો જવાબ આવે. ચાલો આ બહુપદી, આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? y છે. ચલ તરીકે y છે. બહુપદીની ઘાત કેટલી છે? 2. હાલો આમાં બહુપદીની ઘાત કેટલી? અહીંયા કેટલી હોય? મને કે ત્યાં દેખાતી નથી. મેં કીધું ત્યાં દેખાતી ના હોય ને, એકડો હોય એટલે 1. હવે આ જે છે ને તગડો, એ હકીકતમાં આમ કહેવાય. સમજાયું તો તમને? અહીંયા પાછળ ગમે એ હોય અચળ પદ. ધારો કે અહીંયા જો આવ્યો 4, તો ત્યાં શું ગણવાનું હોય? y ની 0 ઘાત, કારણ કે આ y નું સ્વરૂપ છે. અહીંયા x નું સ્વરૂપ. મને કે મારે y ની 0 ઘાત મૂકવી હોય, મૂકી શકો. એટલે બહુપદીની ઘાત શું છે? 0. લ્યો આટલું સરળ. હવે આ દાખલો છે ને, આ દાખલો હેલો છે. એ ક્યાં? સુરેખ સમજાયું હતું. જેની ઘાત 1 હોય ને, મોટામાં મોટી ઘાત 1 એને સુરેખ બહુપદી કહેવાય. મોટામાં મોટી ઘાત 2 હોય એને દ્વિઘાત કહેવાય. 3 હોય એને ત્રિઘાત. છેલ્લા લેક્ચરમાં આ બધું સમજાવી દીધું છે બાળકો. અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 એટલે આનું નામ થાય ત્રિઘાત બહુપદી. અહીંયા 2 એટલે એને દ્વિઘાત બહુપદી. અહીંયા 1 બહુપદીની ઘાત 1 છે એટલે એને સુરેખ બહુપદી. 1 ઘાત બહુપદી આવું ન બોલાય. સુરેખ એનું સ્પેશિયલ નામ છે. ચાલો આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 એટલે એનું નામ થયું દ્વિઘાત બહુપદી. જો એને એવું જ કીધું તું. ટૂંકમાં વર્ગીકૃત કરો એટલે શું? સુરેખ છે, દ્વિઘાત છે કે ત્રિઘાત બહુપદી છે એ ગણવાનું હતું.
હાલો, આમાં મોટા મોટી ઘાત કેટલી છે? 3, એટલે એને શું બોલશું? ત્રિઘાત બહુપદી. હવે આમાં મોટા મોટી ઘાત કેટલી છે? મન કે કામ મેં કીધું આમાં ડોકું હલાવો ભાઈ. એ કે સર અહીંયા 2 છે. મેં તો બસ એ કે મને તેમ કે આ 2 અને 1 એ બે ભેગા ગણી લેવાના. અરે મેં કીધું એવું ના હોય. મોટામાં મોટી ઘાત કેટલી? તો કે 2, એટલે આને કહેશું દ્વિઘાત બહુપદી. હાલો, આમાં મોટામાં મોટી ઘાત અહીંયા હોય. હા, એક જ છે એટલે એનું સ્પેશિયલ નામ છે સુરેખ બહુપદી. ઈ કે સર હવે અમને બધું સમજાઈ ગયું, હવે આવડી ગયું. ઈ કે હવે અહીંયા મોટામાં મોટી ઘાત 1, ઘણાય તો આ 3 દેખીને કે ત્રિઘાત, એલા આ ઘાત અહીંયા હોય, ઘાત અહીંયા હોય. આ તો સહગુણક છે એટલે એક જ છે, અહીંયા ઘાત એક જ છે એટલે એને સુરેખ બહુપદી કહેવાય. એકદમ સહેલામાં સહેલું સ્વાધ્યાય છે હો બાળકો. આનો આ મને કે આ કંઈક જુદું આવ્યું છે. અત્યાર સુધી તો એક્સ ને વાય ને એવું જ આવતું હતું. મેં કીધું દીકરા, બીજી એબીસીડી આખી ચલ તરીકે દર્શાવી શકાય એટલે અહીં ચલ તરીકે આર છે. શું છે? આર હોઈ શકે દીકરાઓ. તો એને 2 ઘાત છે એટલે એનું નામ થશે દ્વિઘાત બહુપદી. અહીંયા 3 ઘાત છે એટલે એનું થાય ત્રિઘાત બહુપદી. લ્યો, હાવ સહેલું છે દીકરાઓ. આ લેક્ચર શાંતિથી બહુ વ્યવસ્થિત ધ્યાન દઈને સમજવાનું છે દીકરાઓ. એટલે આ સ્વાધ્યાય 2.1 આવડી જાય. હવે પછીના દાખલા સ્વાધ્યાય 2.2 માંથી અને એ બધા દાખલા ધોરણ 10 માં પણ આવશે. હવે પછીનું આ ચેપ્ટર જે સમજવાનું છે એ 10 ધોરણમાં આવવાનું છે. એટલે અત્યારથી જ આપણે પાકો પાયો રાખશું. ક્લિયર? ચાલો નોટબુકમાં લખી લેવા માટે સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સહેલું ચેપ્ટર 2.1 પૂરું કર્યું.